નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે થોડા દિવસ અગાઉ મળેલા યુવક યુવતીના મૃતદેહના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે। પ્રેમ સંબંધને કારણે બનેલી આ ચકચારી ઘટનામાં ઓનર કિલિંગનો એંગલ સામે આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન યુવતીના માતાપિતા, તેનો સગીર ભાઈ, ભાણેજ અને ફઈના પુત્રની સંડોવણી બહાર આવતા પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપ્યા છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ એકબીજાની મદદથી બંને પ્રેમીઓને ગળે ટૂંપો આપી તેમની હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહને કૂવામાં નાખી પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયને વધુ માહિતી આપતા જણાવ્યું કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને કેસની વધુ તપાસ ચાલુ છે। નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો। એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જે.ડી. સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા। દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા। અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો। એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા। અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે। છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની તપાસ કરવામાં ચોક્કસ તપાસ કરવામાં આવશે। પણ છોકરાના ભાઈ એ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી, પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ હતી। એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા। એમની ગુમનોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી, પણ પછી પૂછપરછમાં એ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાઇકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી। એ છોકરીને પૂછપરછ કરી કે ક્યાં ગઈ હતી, શું, તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવવું છે। છોકરીએ ઘેરાવાની ના પાડી એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોને સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, દોડધપાટ થઈ અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ, એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાઇકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી। એટલે એ લાશ
આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ બે સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.